ગુજરાતના મીડિયા જગતમાં એક એવું નામ જગદીશ મહેતા, જેને અનેક ચેનલો ઉપર આપણે જોતા હોઈએ છીએ. અનેક ચેનલો ઉપર તેમણે અલગ અલગ મુદ્દાઓને લઈને વિશ્લેષણ આપતા હોય છે. હેડલાઇન ન્યૂઝના તેમણે તંત્રી છે અને હેડલાઇન ન્યૂઝના માલિક ઉપર એક ફરિયાદ થઈ છે અને તેમની ધરપકડ થઈ છે. ત્યારે આ સમગ્ર મામલો શું છે અને શા માટે તેમની ધરપકડ થઈ છે અને આની પાછળ શું પડદા પાછળની આખી કહાની છે, શું કોઈ ષડયંત્ર થઈ રહ્યું છે કે શું છે આ બનાવ, તેને લઈને આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે જગદીશ મહેતા. જગદીશભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર સર. જગદીશભાઈ, હેડલાઇન ન્યૂઝ અત્યારે એક એવું તમારો ચહેરો છે કે તમે હેડલાઇન ન્યૂઝના તંત્રી છો. દરેક ગુજરાતના મીડિયા ઉપર તમારો એક ચહેરો દેખાય છે, ટીવી મીડિયાથી લઈને તમામ. હવે હેડલાઇન ન્યૂઝના માલિક ઉપર ગુનો નોંધાય છે અને તેમની ધરપકડ થાય છે. આ કેસ શું હતો? જયંતભાઈ, પહેલામાં પહેલી વાત તો એ કે આ કેસ એક વેપારિક ડખો છે. બે ભાગીદારો વચ્ચે પૈસાની લેતી દેતીનો ડખો છે ને એ 3 વર્ષ જૂનો. હવે એ તથાકથિત ભાગીદાર જે રાજકોટના રણજીતભાઈ વિરડા કરીને છે, એણે 3 વર્ષ પહેલા ફરિયાદ કરી હતી કે મને ગિરીશભાઈએ રિવોલ્વર આમ બતાવી અથવા તો ધમકી આપીને 14,000 રૂપિયાની કે સમથિંગ રકમની કાંઈક મને ખંડણી માગી. આ ફરિયાદ 3 વર્ષ જૂની છે, થઈ હતી. મારો પ્રશ્ન એ છે જયંતભાઈ કે એ ફરિયાદ બે ઘડી માની લ્યો કે એ ફરિયાદી નિર્દોષ છે અને બિલકુલ વાજિબ છે, હાલો, તો 3 વર્ષ સરકાર ક્યાં ગઈ હતી? અથવા તો પોલીસ તંત્રએ કેમ એને કઈ ગિરીશભાઈને કઈ એક નોટિસ ન પાઠવી? ગિરીશભાઈ ડોન નથી, ગિરીશભાઈ ફરાર નથી, ગિરીશભાઈ અંડરગ્રાઉન્ડ નથી, ગિરીશભાઈ માફિયા નથી. ગિરીશભાઈની સામે આની પેલા જેટલા હોય, આ જેમ અત્યારે ફરિયાદ નોંધાણી એવા સેંકડો કે બીજા કોઈ અપરાધિક એના ઇતિહાસ હોય તો 100% પોલીસે કરેલી કાર્યવાહી 100% સત્ય કહેવાય. પણ તમે સોનું પહેરો, હારી પેટ, કોકને શોખ હોય ભાઈ ને એની પાસે પૈસા છે તો વ્હાઈટ ના છે તો પહેરે છે. હવે તમે સોનું પહેરો છો 1.5-2 કરોડનું, એને ટેવ છે ગિરીશભાઈ ને. રિવોલ્વર સરકારે લાયસન્સ આપ્યું છે, ક્યાંકથી ચોરી આવ્યા નથી. એક વાત. એની પાસે દારૂની પરમિટ છે, જેને હેલ્થ પરમિટ કહે છે. આ નૈઋતુત જ છે, પણ છે તો છે. સરકારે બંધ કરવું જોઈએ ને. હું ક્યાં એની ફેવર નથી કરતો. આખા ગુજરાતમાં કેટલા લોકોનું છે? સૌથી વધુ સૌરાષ્ટ્રમાં છે. 3,500-4,000 લોકો હેલ્થના નામે દારૂ પીને ટેસડા કરે છે. અને આ મેં અનેક વખત ટીવી ડિબેટમાં કીધું કે આ ગધનો આ કયો રોગ છે જે હંમેશા તવંગરોને જ થાય કે દારૂ પીવાથી મટે, ગરીબને કા નથી થતો? અમે તો દેશી પીને કા જો ટેવ હોય તો દેશી પીને મરવાનો ટેવ છે, પણ અમને કોઈ દી હારી કઈ મળતી તો છે નહીં. પણ એ ખેર, આપી મંજૂરી કોણે? સરકારે એક બીજા કોઈએ. રિવોલ્વરની એણે આપી, બંદૂકની આપણે દારૂની એણે આપી. સોનું પહેરે છે એ કોઈ અપરાધ નથી. તમારી સામે કેસ છે 3 વર્ષ જૂનો. 3 વર્ષ તમે ક્યાં ગયા હતા? ગિરીશભાઈ, મેં કીધું એમ ભૂગર્ભમાં તો હતા નહીં. વડોદરાના એક વેપારી છે, અમારું હેડલાઇન ન્યૂઝ, મધ્ય ગુજરાત હેડલાઇન ન્યૂઝ, એના તેઓ શ્રી ઓનર છે, જેનો હું છાપું બહાર પાડું છું. હજી નજીકના ભવિષ્યમાં અમારી ચેનલ આવવાની છે, રાઈટ? તો તમને હવે 3 વર્ષે આળસ મળીને બેઠા છે ને, નો ડાઉટ 3 વર્ષની 30 વર્ષ જૂનો કેસ હોય તો તમતારે ઠાહી દો ને ફાંહીએ ચડાવી દો, અપરાધી સાબિત થાય તો. પણ આક્ષેપમાં અને સિદ્ધ થવામાં ફેર કે નહીં જયંતભાઈ? મને કાલ સવારે ઉઠીને કોઈ એમ કે ઇન્દિરા ગાંધીની હત્યામાં તમારો હાથ હતો તો મારે ધ્રુજી શું કામ જવું જોઈએ? મારે ફાટી શું કામ પડવું જોઈએ? અરે દિલ્હીમાં મારો પગ નથી પડ્યો તો હાથ ક્યાંથી હોવાનો? અને છતાંય તમારી પાસે પુરાવો હોય તો તમ તારે બતાવો. હું મારી જાતને સાબિત કરવા માટે મને સમય આપશો કે નહીં આપો? તમે સીધે સીધા ગિરીશભાઈ સોલંકીને ત્યાં આ લોકો શુક્રવારે કે શનિવારે 3 ગાડી ભરીને વડોદરાની ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકે છે. રાતના મધરાતે અદાલતના પણ નિર્ણય છે કે કોઈને મધરાતે કોઈ બેન દીકરી યારે તો અણછતું ન કરાય. એની દીકરી જે છે એનો કાંડું મળી નાખ્યું ને મોબાઈલ લઈ લીધો, એની પત્નીને અડહેલી નાખી. જો સીસીટીવી બધા જ ફૂટેજ છે, એટલે હું કહું છું. એનો માઇનોર સગીર વયનો છોકરો છે, એને પણ ગાળાગાળી કરીને સાઈડમાં બેહાડી દીધો. ગિરીશભાઈની યારે તું તા ભાષામાં વાત કરી અને રાત્રે ને રાત્રે એને ઉઠાવી ગયા, જે હજી સુધી છૂટ્યા નથી.
મને જયંતભાઈ પ્રશ્ન ઈ નથી કે ગિરીશભાઈને દારૂ પીવા દેવો જોઈએ કે બંદૂક રાખવા દે. તમ તારે ઠાહી દ્યો જેલમાં, બે ધડક મજા કરો, પણ તમારે નોટિસ મોકલવાનો તમારો ફરજ ખરી કે નહીં? કે ભાઈ તમારી સામે આવી એક ફરિયાદ નોંધાણી છે, તમે પોલીસ સ્ટેશનમાં આવી અને તમારી જે કાંઈ સ્પષ્ટતા હોય લખાવી જાવ, નહીંતર અમારે કાર્યવાહી કરવી પડશે. તો હું ક્યાં ના પાડું તમ તારે. અને ગિરીશભાઈ ન આવ્યા હોય અથવા તો વારંવારની નોટિસ છતાંય ગિરીશભાઈ ન આવ્યા હોય તો 100% તમ તારે કાર્યવાહી કરો, કોઈ ફરક નહીં. એક બચાવ કરે તમારો દીકરો, પણ તમારે કારણ કે ઈ ગિરીશભાઈ છે અને એ હેડલાઇન ગ્રુપના ઓનર છે, અને અમે લોકો અત્યારે જે કાંઈ કિસાનોની પીડાથી માંડીને બધી વાત કરીએ છીએ જે સરકારને ગોઠતી નથી, તો ઈ કોઈ વાંક કહેવાય? મીડિયા કોને કહેવાય? મીડિયાનો ધર્મ શું સાહેબ? અમે જનતાને, અમે અહીંયા ખેતરે ખેતરે, અમને ખબર છે અત્યારે અમારા સૌરાષ્ટ્રમાં, જયંતભાઈ તમે જાણો છો, ખેતરે ખેતરે ખરખરા હાલે છે. તો મેં એમ કીધું કે ભાઈ વડાપ્રધાને કેવડિયા કોલોનીમાં આવી 9,000 વીવીઆઈપી લોકો 2,000 રૂપિયાની ડીશ માલ મલિદાની ખાઈને વયા ગયા અને કહેવાતી એકતા પરેડ કરી. કૂતરું એક નથી. શેની એકતા પરિષદ થઈ? મને બતાવો. ભાજપ કોંગ્રેસ એક નથી, કોંગ્રેસ આમ આદમી એક નથી, ભાજપ એક નથી, હિન્દુ મુસ્લિમ એક નથી, શીખ ઈસાઈ એક નથી. શેની એકતા તમે કરી? મને કહો. નહીં પૈસા ક્યાંથી કાઢ્યા? ક્યાં બજેટમાં જોગવાઈ તો હતી નહીં 1,500-2,000 કરોડનો ધુમાડો કરવો? 2,000 કરોડ અમારા ગરીબ કિસાનોના ખેતરમાં નાખ્યા હોત તો ત્યાં તો ગમ બૂટ પીવાના પહેરી. પાણીના પણ હજારો રૂપિયા થયા છે બિલકુલ એમાં. સર. તો હું બસ મારું જયંતભાઈ એ જ કહેવાનું છે કે ભાઈ, અને બીજું, મેં કેવળ ટીકા નથી કરી, મેં તો સુઝાવ સહિત આપ્યું સરકારને કે જો સરકાર આ 1,500-2,000 કરોડનો ધુમાડો કરવા કરતા ગરીબના ચૂલા જે અત્યારે થરી ગયા એને હંધરૂકી એટલે કે પ્રગટાવી દે, અને ખેતરે ખેતરે જઈને બેનું દીકરીઓ આંસુ સારે છે. ગુજરાતનો અને સૌરાષ્ટ્રનો કિસાનની 12 માસની કમાણી તણાઈ ગઈ છે, એને ખભે હાથ મૂકીને એટલું કે ભલામણા મોજ કરો. કુદરત રીઠો, અમે થોડા રીઠા છીએ, સરકાર માય બાપ કહેવાય છે. ધન્ય અમે બેઠા છીએ, તને જરાય ઊણી આંચ નહીં આવવા દે. આ વરસ મોડું છે, આવતું વરસ વધી સારું થશે. અને તમે તો ધરામાંથી ધાન પેદા કરનારા છો, તમારે મૂંઝાવાનું હોય કોઈ દી? આવું કા ન કીધું? તો મેં સુઝાવે આપ્યો કે ઈ 1,500-2,000 કરોડ તમે જો અહીંયા આપ્યા હોત તો ગોપાલ ઇટાલિયા હોય કે અમિત ચાવડા હોય, ઈ કિસાન આક્રોશ રેલી કાઢે કે ગમે કાઢે, કોઈનું પાવલું આવત નહીં. આવું તો મેં સુઝાવ પણ આપ્યો. હવે જો અમે વિપક્ષની જ ભૂમિકામાં હોઈએ, ખરેખર તો પત્રકારો તો હોવું જોઈએ, કારણ કે વિપક્ષ નામની કોઈ ચીજ તો છે નહીં અત્યારે. તો આપણી ફરજ શું છે? પ્રજાનો અવાજ જે છે એ તંત્રના કાને અથડાવવાનો. પણ અમે બીજા બધા જે કેટલાક એવા પત્રકારો છે એવા નથી કે અમે તમારું છિદ્ર જ જોઈએ. અમે તો તમારી ખામી હોય તો ખામી ને ખૂબી હોય તો ખૂબી અમે વર્ણન કરી. આજ નરેન્દ્ર મોદીનું 31 ઓક્ટોબરમાં જે સરદાર પટેલના સ્ટેચ્યુમાં કાર્યક્રમ હતો, એક વાત ગુજરાતી કરીને ચેનલ છે, એણે મને એવો પ્રશ્ન પૂછ્યો, એ બધી ગૂગલ ઉપર અવેલેબલ છે, કે ભાઈ નરેન્દ્ર મોદી આ તાહીરો કરે છે એ કેટલો એને અધિકાર? મેં 100% તમામે તમામ સરદાર પટેલના સંકલ્પો 1 by 1 ટાંકીને કીધું કે આ તમામ સંકલ્પો અગર કોઈએ પૂરા કર્યા હોય, જેના કાર્યકાળમાં પૂરા થયા હોય, એ નરેન્દ્ર મોદી છે. તો એને અધિકાર તો છે સાહેબ. બીજા બધા રાજકીય પક્ષો કરતા સૌથી વધુ અધિકાર નરેન્દ્ર મોદીને છે, કારણ કે એને 370ની કલમથી માંડી અને મહિલાઓને આરક્ષણથી માંડી અને જેટલા પણ આયામો જે સરદાર વલ્લભભાઈ પટેલે સૂચન કર્યું હતું, સરદાર પટેલ ડેમ સહિતના, એ બધા એને પૂરા કર્યા. તો એને અધિકાર છે ભાઈ. એટલે તમે વિપક્ષો એની ટીકા કરે તો વાજિબ નથી. પણ મેં એટલું સાથોસાથ એટલું કીધું કે ભાઈ અત્યારે પ્રસંગ જરાક જુદો છે. અમારે ખેતરે ખેતરે આગ લાગી છે, કુદરતના રૂઠણાથી અમારા જે ખેડૂતો છે એના કોઠા હળગે છે, એટલે આ ઉત્સવ સારો નથી. જુઓ જયંતભાઈ, તમારે કે મારે ઘરે કોઈ સારો સગાઈ ઇત્યાદિનો પ્રસંગ હોય, પણ બાજુમાં કોકનું મરણ થઈ ગયું તો આપણે ટીવી કે ડિસ્કો હોય ધીમો નથી કરી નાખતા? નહીતર તો આપણો અધિકાર તો છે ને કે ભાઈ અમારા ઘરે સારો પ્રસંગ છે, પણ આપણે મલાજો જાળવીએ ને કે ભાઈ બાજુવાળા પડોશીના ઘરે જરાક માઠો પ્રસંગ છે, તો આપણે એક કામ કરો, ટીવી બીવી ધીમું કરી નાખો, અથવા ટેપ બેપ વગાડતા હોય તો ધીમું કરી નાખો. ડાન્સ કરીએ સારું ન લાગે. એકના ઘરે રોતા હોય ને આપણે ડાન્સ કરીએ તો સારા લાગે? આ માનવતા નામની ચીજ છે કે નહીં? તો મેં એ જ કીધું અમે
કે ભાઈ અમારે અહીંયા ખેતરે ખેતરે ખેડૂત છે એ પોક મૂકીને રડે છે અને તમે ત્યાં બિલકુલ માલ મલિદા ખાવ છો, તમને શરમ નથી આવતી, સરકાર છો કે હું છો? તો આ આપણી ટીકા ગેરવ્યાજબી કઈ રીતે હોઈ શકે? હવે ઈ જેમ જાડુ થયું ને છેલ્લા 1-2 મહિનાથી તો એવું થઈ ગયું, સૌરાષ્ટ્રભરના લાખો કિસાનો જે છે અત્યારે આપણી વાત સાંભળીને સાહેબ એમ કે છે કે તમે બિલકુલ સાચું વાત કહો છો, તો અમે કઈ એને કીધું એટલે ફૂલાઈને નથી બોલતા. અમારો તો ધર્મ છે. જો અમારે બીજું કઈ કરવું તો મને ગામડે ગામડેથી નોતરા મળે છે કે તમે આવો કિસાન સભા કરવા, તમારા સન્માને કરવા છે, તમારું ફલાણું કરવું છે. અમે તો ક્યાંય ગયા નથી. અમે એને ચોખ્ખે ચોખ્ખું કીધું કે ભાઈ સાહેબ, અમે એક સામાન્ય પત્રકાર છીએ, અમારો ધર્મ છે કે પ્રજાની વાત જે છે એ તંત્રના કાને મૂકવી, એટલે અમે એટલા પૂરતા સીમિત છીએ. કાલ અવારે અમને જો ટેવ પડી જાય ને સન્માન મેળવવાની, પાઘડીઓ પહેરવાની, તહેવારો ઝીલવાની, તો અમે બગડી જાઉં. અમને અમારામાં રહેવા દો, અમારા પૂરતી રહેવા દો. અમે તો ક્યાંય ગયા નથી એવી રીતે કરવા. તો અમે મર્યાદા જાળવીને કર્યું, સરકારને સૂચન આપ્યું, પણ એને ગોઠવું નથી. એને એમ છે કે તમે અત્યારે જયંતભાઈ સૌરાષ્ટ્રના કોઈ પણ ખેડૂતને રેન્ડમલી ફોન કરીને પૂછી લ્યો, રેન્ડમલી કહું છું, ગમે એનો નંબર પૂછી લ્યો, તમે એમ કહો જગદીશભાઈને તમે હાંભળ્યા કોઈ ના પડે તો મને કહેજો. તો આ અમે ઘમંડ તો છે નહીં. મૂળ વાત એ છે કે અમે એની સાચી વાત છે તંત્ર સુધી લાવવાની કોશિશ કરી, એટલે હવે એને દબાવવાનો કોઈ બીજો ઈલાજ તો થયો નહીં. એનાથી જે થતું હતું એ તંત્ર એ કરી લીધું હોય છે, એમાં એ નિષ્ફળ ગયા હોય એટલે એને શું કર્યું, 3 વર્ષ જૂનો કેસ હતો એને ખંડણીના સ્વરૂપમાં, ઓલો ઉઘરાણીની વાત છે, પૈસામાં વેપારીમાં ઉઘરાણી હોય કે નહીં? અચ્છા, જો અમે જ બધા હરામી છીએ તો મને તમે સમજાવો. તમારા અમરેલીના તાલુકા ભાજપના એક ભાઈ છે પ્રમુખ, જેને રાજીનામું દેવું પડ્યું, હમણાં એને ઓલા એક દલિતભાઈને મા બેન સામે ગાળું ન દીધી, એનો વાંક શું હતો દલિતભાઈનો કે એ આમ આદમી પાર્ટીની સભામાં ગયો હતો. તો બોલો, તમારા તો 18 વાંકા છે, તમે અમને કા કરો લ્યો, એની ત્યાં દરોડા પાડો, કા નથી કરતા? તો તમારા ધરપકડ, તમે બચુભાઈ ખાબડના છોકરાએ 72 કરોડનું તથાકથિત કૌભાંડ કર્યું, કા કાખમાં લઈને ફર્યા હતા સુધી? હવે તમે પડતા મૂક્યા. તમે એના ઘરે આવી રાતના સર્ચ ઓપરેશન જેવું કઈ કર્યું તો આ ગિરીશભાઈ હું નક્સલવાદી છે કે કોઈ આતંકવાદી કે ઓસામા બિન લાદેન છે કે એના ઘરે જાઓ, એની બેન દીકરીઓની હાજરીમાં આખો માળ, એનો જેટલા તમામ રૂમ છે ફેંદી માર્યા. શું ગોતવું છે તમારે? આરડીએક્સ હતો એની પાસે અને મળ્યું તો કાંઈ નહીં, કાળો કાગળ નહીં. તમે કોરા કાગળ ઉપર એની દીકરીની સહી, એટલે એક છોકરી ત્યાં નોકરી કરે છે, નામ ભૂલી ગયો, મિત્તલ કે મિત્તલ સોઢા કે એવું નામ છે. હવે એના કોરા કાગળ ઉપર સહી લઈ લીધી, બોલો, 3 કાગળ ઉપર. હવે એ કાગળ ઉપર તો ગમે લખી શકે ને પોલીસ વાળા? તો તમારે ટૂંકમાં કરવું છે હું, જાડું કરીને ગિરીશભાઈને 6 મહિના વરદી ઠાહી દેવા છે, બરાબર? અને ઈ ઠહાઈ જાય તો અમારા રોટલા તો તમે જાણો છો, માલિક તો ઈ છે, ઈ પોતે જેલમાં હોય તો ક્યાંથી કોઈના પગાર આપે? એટલે ટૂંકમાં બધું વાઇન્ડ અપ કરવાની ગણતરી છે. તો તમારી જાણ કરતા સરકાર સાંભળી લે, ડુંગળી વેચવી કુરબાન છે, બાકી આ તો બોલા હે ને બોલા હે. સરકારની વિરુદ્ધની વાત નથી, અમે પ્રજાની ફેવરની વાત કરીએ છીએ. તમારી વિરુદ્ધ જાય તો તમારું પાપ છે. પ્રજાની ફેવરની વાત કરવામાં અમને કોઈ રોકશે નહીં, અને બિલકુલ નિષ્પક્ષ રીતે અમે વાત કરીશું. એટલે પ્રોબ્લેમ મેં કીધું એમ સરકારનું કંઈક જુદો છે, અને અત્યારે કાર્યવાહી જુદા સ્વરૂપે. પાછી ખંડણી તમે જુઓ, કાનૂન કેટલું લગાડ્યું ખબર છે? ખંડણીની કલમ, પછી ફરણાભાઈને ગોંધી રાખ્યા, દારૂની બાટલી મળી, દારૂ વિદેશી હોય તો દેશી કરીને, હું કામ એને જે લાગુ પડે એ કર્યું. દારૂની બાટલીઓ મળી, રિવોલ્વર રાખી, એટલે તમે તો લાયસન્સ આપ્યા જખ મારવા. તમે તારે લાયસન્સ ના આપો, સરકાર નામની કોઈ ચીજ છે? અહીંયા અમારા ગામમાં સૌરાષ્ટ્રમાં 2,000 લોકો પી પીને હુઈ જાય છે. તમારા કોંગ્રેસથી માંડીને ભાજપના નેતાઓ પી પીને હુઈ જાય છે. ન્યા કા નથી થતું? એ તમારા મામા માસીના છે. આ તો તમે કરો તો લીલા ને અમે કરીએ છીનાળા, એમ. એટલે એવી રીતે એને ટૂંકમાં ધોષ બોલાવી છે કે જગદીશ મહેતા બહુ બોલે નહીં. અને જગદીશભાઈ, આપણે કાયમ ભૂતકાળમાં પણ જોયું છે કે જે પત્રકાર બેધડક બોલે છે અને સચોટ રીતે જનતાનો અવાજ બને છે, ક્યારેક એનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય છે, કાં તો પછી એની કંપનીને દબાવવાનો પ્રયત્ન થાય છે. અને અત્યારે પણ તમે જે આખી વાત કરી કે આટલો જૂનો કેસ છે અને અત્યારે આ રીતે કાર્યવાહી થઈ, પોલીસ આ રીતે કાર્યવાહી થઈ, બની શકે કે કોઈનો આદેશ મળ્યો હશે તો જ આ પ્રકારની કાર્યવાહી થાય? જયંતભાઈ, એમાં તો કોઈએ કલ્પના કરવી પડે એમ છે તો નહીં. પોલીસને તો ગિરીશભાઈને યારે વ્યક્તિગત વાંધો હતો નહીં. હોત તો 3 વર્ષ જૂનો કેસ છે, 3 વર્ષ પહેલા કેમ કાર્યવાહી ન કરી? રાતોરાત શું કામ થઈ? છેલ્લા 1-2 મહિનાથી જે ખાસ કરીને આ અત્યારે જે વાવાઝોડું આવ્યું અને માઠો વરસાદ થયો,
એટલે ત્યારથી આપણે જ્યારે વાત કરવાની શરૂ કરી કે ભાઈ ગરીબ કિસાનોને આપો ભલામણા, તમારો જગતનો તાત છે, તમને એને મત આપ્યા છે, તમે કાંઈ પાછા રિટર્ન ગિફ્ટ આપવાની છે, તમે ઉપકાર નથી કરતા. તમને મત આપીને તમે અહીંયા ધોડીને નથી ચડી ગયા વિધાનસભામાં, તમને મત આપીને માથે બેહાડીને મૂક્યા છે, તો તમે હવે અમારા સામું જુઓ. હવે એના મંત્રીઓ અત્યારે ગમ બૂટ પહેરીને તો એ સર્વે કરવા નીકળે, બોલો, લંડન થી આવ્યા હોય એમ. એટલે તમને આ અમારા ખેતરના હું તમારો પાયજામો બગડી ન જાય, એટલે અમારો ભાવ બગડી ગયો ભલામણા, તમારા પાયજામાની તમને ચિંતા છે, તે ગમ બૂટ પહેરીને આવો, તમે કોઈ દી ખેતરમાં નીકળ્યા નથી. અને બીજા એક મંત્રી નીકળ્યા અર્જુન મોઢવાડિયા, 3 જણા તો એની ઉપર છત્રી રાખીને બેઠા, ભાઈને છાંટા ન ઉડે, છાંટા તો તમારી આખી સરકારને ઉડવાના, હરામ ખાયા જેવું કરશો તો. એટલે અમે જે વાત કરીએ છીએ એ એને ગમતું નથી. આ અર્જુનભાઈ કાલ તો રખડતા હતા એમને કોકના બુલેટ ઉપર, તેથી છાંટાની હંધુ આખું વાવાઝોડું આવ્યું તોય વાંધો નતો. હવે એ એટલા હુવાળા થઈ ગયા કે એને છાંટાઈ ન પડવા જાય. 3 આઈપીએસ કેડરના માણસો આમ છત્રી પકડે શરમાતાય નથી. મારા જેવો તો કહી દે કે આ ભણ્યા છે, તમારી છત્રી પકડવા ભણ્યા છે. કોઈ પટાવાળા જેવો માણસ હોય કે અભણ માણસ હોય તો હજી ઠીક છે, કે કોઈ લાગણીશીલ માણસ હોય કે ભાઈ અર્જુનભાઈ મોટો માણસ છે, અને મારા જેવો ધારો કે હું જગદીશ મહેતા છું, મને અર્જુનભાઈ ઉપર માન હોય તો હું છત્રી રાખું, સમજી શકાય, કારણ કે હું સામાન્ય માણસ છું. પણ હું આઈપીએસ કેડરનો માણસ છું, કલેક્ટર રેન્કનો હોઉં, અને છત્રી લઈને ઉભો શરમાતા નહીં હોય. તો એ તમે એવી રીતે રાજાશાહી કરી નીકળો. કાલ તો તમે રખડતા હતા ભૂંગળાની જેમ, આજ તમે વળી રાજાઈ થઈ ગયા એટલી ઘડીમાં કે ખેતરમાં તમે નીકળો, તમારી ઉપર છત્રી ને ગમબૂટ ને આ બધું હું મજાક છે. એટલે જયંતભાઈ, હો વાતની એક વાત, આ અમારી પીડા છે, અને કેવળ પીડા નથી, પત્રકારિતાની પણ પીડા નથી. આ જનતા અમારી ત્યાં રોજ આવીને સેંકડો લોકો અમારી ત્યાં આંસુ સારે છે ઓફિસમાં. અમે રોજ ડે ટુ ડે એની ડીલ કરી છે. મારા મોબાઈલમાં તમે વોટ્સઅપ કરો, હું બધા ભાઈઓને અત્યારે કહું છું, તમારા થકી કહું ને, સમજતોય કહું છું. બધા મને કે સાહેબ તમને વોટ્સએપમાં વિડીયો મોકલો છે, મેટર મોકલી છે, પણ હું જોઈ ન શકું. રોજના 1000-2000 મારી પાસે મેસેજ આવે છે, બોલો, સૌરાષ્ટ્રભરમાંથી, કે સાહેબ જુઓ આ વિડીયો, અમારી કેવી હાલત થઈ છે, કેવી હાલત થઈ છે. કેટલાકને હું પહોંચું, કેટલાકને હું ફોન લઈ નથી શકતો, એટલે હું બધાને કહું છું ભાઈ તમે મને મેટર મોકલો, તો હું મારી રીતે મારા પત્રકારોને કહીને કરાવી લઉં. તો બધા લોકોને અત્યારે જયંતભાઈ, મારા જેવા કે મારા સાથેના તમારા જેવા જેટલા પણ મીડિયા સિવાય કોઈની ઉપર અત્યારે ભરોસો નથી. બાકી બધાય ફેલ ગયા. હું તમને વચ્ચે એક આડ વાતે કરી દઉં. આ બધા જ કલાકારોને જેનું સન્માન કર્યું સરકારે, ફલાણા એવોર્ડ આપીને, ગહેકતા મોરલાની જેમ સરકારને ગુણગાન ગાનારા છે, ક્યાં ગયા બધા કલાકારો? ભાઈ તમને મોટા કોને કર્યા? તમે ડાયરા કરો છો ત્યારે આ ખેડૂતો તમારી ઉપર પૈસા ને ઓળઘોળ કરે છે ને બધા, બરાબર? તમને સાંભળે છે ત્યારે તમે મોટા થયા છો, ક્યાં ગયા બધા? કોઈ બોલે છે તો આ વન કાઇન્ડ ઓફ હિટલર શાહી નથી. પત્રકારોએ બોલવાનું નહીં, કલાકારોએ બોલવાનું નહીં, કથાકારોએ બોલવાનું નહીં, બીજા કોઈ વિરોધ પક્ષોએ બોલવાનું નહીં, તો કોણે બોલવાનું? તમે 25મી તારીખે ક્યાંક ઇન્દિરા ગાંધીએ કટોકટી નાખી હતી, તમે કટોકટી વિરોધી દિન ઉજવો છો, અને અમારા હૃદયની માથે તો ધોષ બોલાવો છો. તો તમે તો ઇન્દિરા ગાંધી કરતા વધારે હિટલર સાબિત થયા. અમે બોલ્યામાંથી એક અક્ષર ખોટો હોય તો કયો, અમે તમારી કોઈ સોપારી લીધી હોય તો કયો કે સરકારને પાડી નાખવી. અમે શું કામ પાડી નાખીએ? ભગવાન તમારું 100 વર્ષનું શાસન કરે, પણ તમે માણસ તો થાવ, આ જનતાની હિતમાં તો રહ્યો, તો ક્યાં વાંધો છે? એટલે દુનિયા ધોખા દે કર કે અકલમંદ હો ગઈ, અને હમ ભરોસા રખ કે ગુનેગાર હો ગયા. આ તો એના જેવું થયું. અમે તમારી ઉપર ભરોસો રાખ્યો એટલે તમે અમને ગુનેગાર ઠેરવી દો, એ કઈ રીતે હાલે? એટલે અમારો આક્રોશ બીજો કાંઈ નથી. અમે એમ કહીએ છીએ કે સરકારને કે તમે મોટી જાહેરાત કરો. અત્યારે જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી છે, હેક્ટર દીઠ 24,000ની મર્યાદામાં પૈસા આપશું. કાં ભાઈ? તો આ કેવડિયા કોલોનીમાં ક્યાં મર્યાદા નળીની? ત્યાં તો 2,000-2,000ની થાળી તમે માલ પુવાની દાબી. તમને શરમ ના આવી? તમારા ભાંડોળા જો અહીં ભૂખે મરતા હોય તમને એ ગળે ઉતરું કેમ? તો આ અમારી ભાષા છે, એ ભાષા આ લોકોને ગમતી નથી. એ શું કે છે? ડિપ્લોમેટિક લેંગ્વેજમાં બોલો. એટલે હું ખેડૂતને સમજાય નહીં ને કાંઈ નહીં, બોલ્યું કહેવાય ડિપ્લોમેટિક લેંગ્વેજમાં. મારી પાસે એવી ભાષા નથી. હું તો કાનો મેથડીમાં રે, કાનો ભાળે એવું કે. હું ચોખ્ખે ચોખ્ખી વાત કરું છું કે તમે આ કરો છો ભૂંડા લાગો છો. હો વાતની એક વાત તો એ વાત તો ગુજરાતીમાં છે ને, કાણાને કદી કાણો ન કહીએ ખોટું લાગે વેણ, હળવે રહીને પૂછી લઈએ કેમ ખોયા નેણ. વાત તો ઈ નો કે બીજું કોઈ. તમે એમ કહો જગદીશભાઈ આજે મંગળવાર છે ને, એ બોલતા નહીં, સાહેબને ખરાબ લાગે. તો મેં કીધું મારે શું બોલવાનું? તમારે એમ કહું કે સોમવાર પછીનો વાર છે કે બુધવાર પહેલાનો વાર છે. એટલે કાકા વાત તો એ કે બીજું કઈ, મૂળ તો મંગળવાર ને. તો એમાં વાતમાં ફેર પડતો એ કે નહીં, લાજ કાઢીને બોલો એમ. આવી રીતે અમારી આબરૂ કાઢોમાં તો ભલામણા તમે, અમે તમારી આબરૂ તમારા સાલિયાણા ઉપર અમે જીવતા નથી. અને જો અમે બોલીએ તો શું કે ગોપાલ ઇટાલિયાથી માંડી અને એમ કે ફલાણાભાઈના પૈસા ખાઈને એ બોલે છે. હાલો, અમે પૈસા ખાઈને બોલીએ છીએ, તમે ખામોશ રહેવાના કેટલા પૈસા આપ્યા તમારા બધા કલબલિયા ગેંગને? એ બતાવો, હાલો લ્યો. ઈ કાન જ બોલતા.
કે અમે બાકીની અમારી જે કલબલિયા ગેંગ છે ને આટલા કરોડ રૂપિયા બાળ્યા તે એ ખામોશ રહે છે, એ કા નથી કહેતા તમે? અમે ખાધા, તમારી પાસે પુરાવો તો છે નહીં. અને ગોપાલે આપ્યા, ગોપાલ જીવેક મરી ગયા, ગોપાલભાઈ તો છે ને, ભગવાન એને હો વરણ કરે. મારી સામે લઈ આવો કે આને પાવલી આપી તમે તો વાત થાય પૂરી. ગોપાલ હોય કે દુનિયાનો કોઈ પણ માણસ હોય, અમે જે બોલીએ છીએ એની પાછળ જો જયંતભાઈ કોઈનો ઈશારો હોય, લા ઈશારો છે ને અમારામાં અક્કલ નથી, 35 વર્ષ ક્યાં ધૂળમાં કાઢ્યા, તડકે ધોળા કર્યા હોય, અમને હંધી ખબર છે. તો સરકારને અમે શું કહીએ છીએ કે ભાઈ સાહેબ તમને ત્યાં ટ્રસ્ટી જુઓ, હાડ નથી ને બાપ નથી, તે તમારે ફાવે એમ તાગડધી ના કરો. તમે આ ગરીબોને આંસુ લૂછો, બસ એટલી વાત કરીએ છીએ. તા તો વાંકું પડી ગયું ને 3 વર્ષ જૂનો પૂછડું મરડીને કેસ કર્યો અને દુનિયાભરની કલમ લગાડી, જાણે આનાથી મોટો કોઈ અપરાધી ન હોય ગિરીશભાઈ થી. ગઈકાલે તો એના ધારાસભ્યો ફોટા પડાવતા હતા. હમણાં જ નવરાત્રી ગઈ, ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય, ધારાસભ્ય, સ્ટેન્ડિંગ વડોદરાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન થી મેયર થી માનીને બધાના ફોટા છે. જો આ ગુંડો ને અપરાધી બદમાશ ને ખરણીખોર હોત તો તમારા બધાને ભાગીદારી હતી? હાલો મને જવાબ આપો. ભારતીય જનતા પાર્ટીના નેતાની ભાગીદારી છે તો તમે આ ખરણીખોરની યારે ઉભા શું કરવા? જો ખરણીખોર હોત તો તમને વાંકવું પડે ત્યારે તમને આવું ડખે ચડ્યું છે. 3 વર્ષથી ઓલો ન્યાય માટે માની લો કે એને ફરિયાદ કરીને નિર્દોષ હતો. હાલાકી એની કરમ કુંડળી અમે તો આજે છાપી છે કે ભાઈ કેવા છે. નાબાલિકની ઉપર બળાત્કારના કેસ સહિતના સંગીનમાં સંગીન કહી શકાય એવા એની ઉપર અપરાધ છે. મકાનો ખાલી કરાવવા, સૂચિત મકાનો બનાવવા, ધોખા દેવા, ખંડણી ઉડાવવી, ધમકી કરવી, ગમે બોલીને ફરી જવું, આવા દુનિયાભરના અપરાધો એની ઉપર છે. તો એને કાંઈ નહીં, અપરાધ તો તમારી જાણ ખાતર આપણા CR પાટીલ ઉપર 150 છે ને અમિત શાહ ઉપર હતા, એ નિર્દોષ છૂટા ત્યાં સુધી નતા ભાગીને બીજા દેશમાં રહેતા હતા કે નહીં? તો તમારી પર અપરાધ તો થયા. તમે હવે કેમ કહો છો બચ્ચું ખાબડથી માંડીને બધા કિસ્સામાં કે આ તો આક્ષેપ છે? વિપક્ષો અમારી આબરૂને લીલામ કરવા કરે છે. એ આક્ષેપ સાબિત થાય ત્યારે તો અમે તો તમે અત્યારે શું કહો છો? ગામે ગામમાં ચિત્રી તો માર્યા છો, ગિરીશભાઈ ખરણીખોર ખરણીખોર. તમારી પાસે છે પુરાવો? આગની સાબિત થાય, અદાલત તો છે ને, અમને માન્ય છે અદાલત. સાબિત કરી દે તો હજી હું તો કહું સાબિત થાય તો ફાંસીએ ચડાવજો તમ તારે. ગિરીશભાઈ નું એક પણ અક્ષર એની ફેવરમાં બોલે તમારો દીકરો, ભલે અમારો માલિક હોય, ક્યાં ફરક પડતા? માલિક છે ઉપરવાળો, અમારો બીજો કોઈ માલિક નથી સાહેબ. આ બધું તો રમકડા છે. એટલે અમે કોઈથી એમ કઈ ગાંજા કે ફાટા જાય એમ નથી. હું અત્યારે તમારા માધ્યમ થકી જેટલે મને સાંભળે છે, જે લોકોને મારામાં શ્રદ્ધા છે કે અથવા તો હું બોલું છું એને સાચું લાગતું હોય અથવા તો મને એમ લાગતું કે આ ભાઈએ મારા વિશે બોલું, હું તમામ મિત્રોને વિનંતી કરું છું કે 1-2 દિવસમાં હું મારા એક કાર્યક્રમ જાહેર કરવાનો છું. કારણ કે આ પ્રકારની હિટલરશાહી, તાનાશાહી તમે મીડિયાને દબાવીને તમારા જ મંજીરા વગાડવાની સ્થિતિ છે એ ચલાવી લઈ શકાય નહીં સાહેબ. એના માટે તેને જે કાંઈ કરવું ઘટે અમારે સહન કરવા તૈયાર છીએ, ભોગવવા તૈયાર છીએ. મહાત્મા ગાંધીની તો અડધી જિંદગી જેલમાં ગઈ હતી, હવે અમારી તો બોણી નથી થાય. થાહી દેજો તમારે જે થવું થાય, કોઈ ફરક નહીં. અલબત્તા એમને કઈ ખાડો કર્યા વગર ટેકરો ન થાય. પણ અમારી ઈચ્છા એવી છે કે હાથે કરીને અમને વધુ છંછેડીને જાહેર જીવનમાં ન લાવે તો વધુ સારું સાહેબ. તમે એવી રીતે ન કરો કે તમે અમારું કાંઈ છાપોમાં ખાલી કલબલિયા વગાડો, એવું ન હાલે. ગરીબના આંસુ હેઠે પડે એ પહેલા અમારે એનો પડઘો પાડવો પડશે. કાં તમે મદદ કરો અને કાં તમે આમાંથી જે મીડિયાને દબાવવાનો બંધ કરો, બેમાંથી એક. જી જગદીશભાઈ, અત્યારે તો માલિક ઉપર ફરિયાદ થઈ છે, પરંતુ તમે જે પ્રકારે ડિબેટમાં વાત કરતા હો છો, ભૂતકાળમાં તમારી સામે પણ ફરિયાદ થઈ છે, તમને કહેવામાં આવે છે કે તમે જે પ્રકારે જે ભાષા વાપરો છો એ ભાષા ન વાપરો? સાહેબ બિલકુલ મને કહેવામાં આવે છે કે તમે એક તો મને વ્યક્તિગત વાત કરવામાં આવી હતી કે તમે ઇન્ડિવિજ્યુઅલ ન જાઓ, તો મેં એની વાત સ્વીકારી. ઓકે, જેમ કે મીડિયા ખરાબ છે એમ હું તમને કહી શકું, જયંતભાઈ દાફડા ખરાબ છે એમ નહીં, એમ એન્કર ખરાબ છે એમ. ઓકે, મેં કીધું કાંઈ વાંધો નહીં, કારણ કે કોઈ વ્યક્તિ આરે મારે તો વાંધો નથી અને હું એવડો વાંધો લઈ શકું એવડો મોટો માણસ એ નથી. કારણ કે આ તો એવડી મોટી, હવે તમે વિચાર કરો, એવડી મોટી સરકાર અને કેવળ મારા સિવાયના તમે વિડીયો જુઓ, દુનિયાભરના વિડીયો છે જ આ ટાઈપના છે, તો એને કોઈને વાંધો નથી. તમે દિલીપભાઈ પટેલ કરીને એક પત્રકાર છે, એના તમે જો વિડીયો જુઓ તો તમને એમ લાગે ફાંસીએ ચડાવી દે આ લોકો. આ તો સારું છે દિલીપભાઈ છે, એની જગ્યાએ હું અને મારી પાસે ડિટેલ હોય તો મને તો 100% ટાંગી જ દીધો હોય આ લોકોએ. એટલા ખતરનાક આક્ષેપો એમાં હોય છે. ન્યા કેમ ગાય જેવા થઈ જાય, ન્યા કઈ કહેતા નથી. હું એક જ હું કામ એને ખૂંચું છું, મને સમજાતું નથી. પણ મને એમ કે તમારી ભાષા, તો મેં એક વખત એને કીધેલું છે તંત્રને કે ભલા માણા તમે ભાષા ઉપર ક્યાં જાઓ છો? સારું થયું મળવાને તમને શબ્દો મળ્યા, ચરણે આવું તો વર્ષોના વર્ષો લાગે. સારું થયું તમે સમજો છો શાનમાં, અને કહેવા બેસું તો વર્ષોના વર્ષો લાગે. તમારી બાજુ છે શબ્દ ને અમારી બાજુ ફેર છે. મેં એમ કીધું સૌરાષ્ટ્રમાં અમે વડીલ કહીએ, પિતાજી કહીએ, બાપુજી કહીએ, દાદા કહીએ, એવા શબ્દો છે. તમારી ત્યાં ડોહો એવો શબ્દ છે, ડોહો. હવે અમારી ત્યાં એ ગાળ છે,
ડોહો ન કહેવાય કોઈને. કોકને વડીલને ડોહો કે તો કાં ઈ મારે ને કે એના પરિવારજનો મારે કે ડોહો એટલે હું એમ. હવે તમારી ત્યાં ઈ બાપુજીના વિકલ્પ તરીકે વખણાય છે તો શબ્દોનો ફેર છે, પણ સૂર તો એક કે નહીં. ઈ ડોહો કે છે તો અપમાન નથી કરતા, એના પિતાજીને જ સંબોધે છે. અહીંયા અમે બાપુજી કે બાપા કે દાદા કાકા કે એવું કહીએ છીએ. તો વાત શબ્દો ફેર છે, ઈ એને ખૂંચે છે કે ભાઈ તમારા અમુક શબ્દો અમને ખૂંચે. મને મુખ્યમંત્રીએ સ્વયં એમ કીધું, એનો સ્ટાફ આખો ઉભો તો અમે મળવા ગયા હતા એક સમયે. મુખ્યમંત્રીએ કીધું કે તમારા વિડીયોના અમને બધી ખબર છે, કેટલાય વિડીયો અમે જોઈએ છીએ, અમારા સ્ટાફને પૂછી લ્યો. અમે એમ કીધું કે જગદીશભાઈના શબ્દો સામે ન જાઓ, એમાંથી જે સત્ય છે ને નિર્ક્ષીર પારવવાનું છે એ તારવીને આપણે તમારે સુધારો કરી લ્યો. અમુક વાત તો એની હારી તો હોય છે, તો એમ એવું કા બધા નથી કરતા? શબ્દો ઉપર તમે શું કામ જાઓ? મેં તમને ગાળ ભેળ તો દીધી નથી. હું તમને ચોખ્ખી વાત કરું કે તમે દાખલા તરીકે બીજા બધા લોકો ધારો કે ડિપ્લોમેટિક ભાષા શું કહેવાય કહું, આ લોકો શું ઈચ્છે છે એ કહું છું. એ શું કે છે? એ એમ કે છે કે તાત્કાલિક સર્વે થવું જોઈએ, કિસાનોને એક હતાશામાંથી બહાર લાવવા જોઈએ, અને એ લોકો જે છે એને કોઈ સધિયારો આપવો જોઈએ, અને જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આપનો સમારોહ જે છે એ સમારોહની ગરિમાપૂર્ણ જળવાય. ત્યાર પછીથી આવી બધી એ લોકો હાલરડા ગાય. હું એમ કઉ છું કે એ ગોકીરો ખોટો છે. મારી ભાષા એવી છે કે ભાઈ ન્યા ક્યાં નાટક કરવાની જરૂર છે? ઠમક ઠમક તમે તને ઢેકા ઉલાળી નેચા કોની એકતા થઈ ગઈ? થઈ ગઈ એકતા તો હાલો કુરબાન છે, હાલો અમારા ખેતરે ખેતરે ભલે થાય. તમે બધા એક થઈ ગયા. ભાજપ કોંગ્રેસ, અરે ભાજપ એક નથી થયું. ભાજપ કોંગ્રેસની ક્યાં વાત કરો? હિન્દુ મુસ્લિમ એક નથી. તમે હંધાઈ સાધુ સંતોને ભેગા કર્યા હોત તો આ બધી પીંજણ કરી, પરેડ કરી, હવા નવા લુગડા પહેરીને ઠમક ઠમક પરેડ કરી, ફેરકણા બે કામ ઉડાડા 15મી ઓગસ્ટની જેમ. શું થઈ ગયું મને કયો? કોણ ફાટી પડ્યું આપણા? ક્યાં ધજાકા પતાકા થઈ ગયા? હાલો મને કયો. શું આખા ગુજરાતમાં તમે હરામ બરોબર કોઈને પૂછી લેવાની છૂટ, જયંતભાઈ, કે તમે આ 15મી ઓગસ્ટ, અરે આપણે અહીંયા કેવડિયા કોલોનીમાં હમણાં જે થયું હતું એકતા પરિષદમાં, તમે શું માનો? હરામ બરોબર કોઈ જોયું હોય તો કે એને કાંઈ એમ કે ભાઈ તો મુખ્યમંત્રી વડાપ્રધાન એવી ટેવ છે ડિસ્કો લેલા લેર કરવાની, તો એમ કે બીજું કોઈ નહીં કે ભાઈ હારું થયું જો ઈ થઈ ગયું ને, અમારા બે કુટુંબમાં ઝઘડો હતો ને આ ભાઈની એકતા પરિષદને કારણે અમે બધા એક થઈ ગયા, તો કુરબાન છે. કોઈ કૂતરું એક નથી થયું. હંધા એકબીજાને સામે ભહે છે. તો મારો શબ્દ કે મારી ભાષા ઈ છે કે ભાઈ ઈ ડીંડક બંધ કરો. 2,000ની થાળી તમને ગળે ઉતરે કેમ? અમારા અહીંયા પિંગળસીદાન ગઢવી કહી ગયા કે સોનાના થાળમાં 32 પકવાન ભૂખા ભક્તોને મેલીને કેમ ખાવું? અહીંયા ભક્તો અહીંયા પગથિયે ભૂખ્યા હોય ને તમે ઠાકરને થાળ ધરો અનકોટનો હોનાના થાળમાં, તો ઠાકોરજી પોતે કે સોનાના થાળમાં 32 પકવાન આ ભૂખા ભક્તોને મેલીને કેમ ખાવું? ઠાકોરજીને ગળે નથી થતું. તમે તો આમ ડકારે ન લીધી, દાબી ગયા 2,000ની ડીશ, 4 ટાણા દાબી. તમે વિચાર કરો 3 દિનનો કાર્યક્રમ હતો તો લગભગ 6 ટાણા દાબી. તમને શરમ ના આવી કે અહીંયા અમારો જગતનો તાજ ભૂખે મરે છે? એના છોકરા જે દુનિયાનું પેટ ભરે એના છોકરા ભૂખે હોઈ જાય છે. 3 જણાએ આપઘાત કર્યો સાહેબ. એક ભાઈએ આજે જ તમને વિડીયોમાં તમને કહું, મારી પાસે વિડીયો આવ્યો છે, પથ્થર બાંધ્યો અહીંયા છાતીએ કે હું પાછો ઉપર ન આવું. કુવામાં ખાબકી ગયો, મરી ગયો જણ. બોલો, ઉનાના છે, કોઈ મુસ્લિમ ખેડૂત છે, બિચારાનો પાક નિષ્ફળ ગયો, મરી ગયા કાયદેસર. એક બીજા એવા ભાઈ છે, એને આપઘાત કરી લીધો. તો એટલે અમારી ત્યાં અમારા માણસો આપઘાત કરી જાય અને તમારું રૂવાડું ફરકે નહીં. તમે ત્યાં ડિસ્કો કરો, તમે શેના સરકાર કહેવાઓ? એટલે એને આ ગમતું નથી જયંતભાઈ. હવે નથી ગમતું તો હવે એ તમારો વાંક છે. અમે કહીએ એ ખોટું છે, તમે કરો છો એ ખોટું છે. બેમાંથી એક નક્કી કરો. તમે જનતાને પૂછો જગદીશભાઈ ખોટા કે સરકાર કરે એ ખોટા? જો એમ કે ભાઈ જગદીશભાઈ ખોટા એટલે તમારો દીકરો કાલથી મૂકી દે ડીંડક મૂકવાનું, હું મારું કામ કરું, ડુંગળી વેચું, ગોળ્યું છાપું બાપુ. આપણને એવો કોઈ ઢઢિયો નથી હો કે રોજ ટીવીમાં આવવું, રોજ છાપું છપાય ને મારા નામ આવે કે ફોટા આવે કે ગધેડો થાય. અરે ગોળ્યું ભાઈ સાહેબ, અમારું નાનું કુટુંબ છે, બ્રાહ્મણનું ખાઈ પીને મજા કર્મકાંડ કરશું, કે કથા કરશું સત્યનારાયણની. અમને કાંઈ એવો ઢઢિયો નથી. આ તો ઈશ્વરે તક આપી છે, તો અમને એમ થાય છે કે ભાઈ ભગવાને તક આપી છે તો આપણે થાય એટલી મદદ કરીએ. આપણે સેતુ બનીએ છીએ, પ્રજા અને તંત્ર વચ્ચેનો સેતુ મીડિયા. એટલે હવે ઈ એને ગમતું નથી તો એ અમારો વાંક નથી ભાઈ સાહેબ, અને વાંક હોય તો ચડાવી દો ફાંહીએ. એટલે આ ગિરીશભાઈની ઉપરનો જે આખો કેસ છે એ ફેબ્રિકેટેડ છે. એને ઓલાએ ખાલી કીધું મારા પૈસા નહીં આપે તો મારી હોત, અને આમ કહેતો કે ખંડણી ઉઘરાવી. એટલે 12 લાખ રૂપિયા આપી દીધા. જે માણસે 65 લાખ રૂપિયા ટેક્સ ભરે છે, ગુજરાતના સૌથી શ્રેષ્ઠ ટેક્સ પેયર્સમાંનો એક છે. તમે એની લેબોરેટરી ગુજરાતની નંબર 2 પ્રકારની, નંબર 2 ની છે. એક સરકારની FSL છે ને બીજી અમારા સેટની છે. આવી લેબોરેટરી છે જ્યાં ટેસ્ટિંગ થાય, એના પ્રમાણભૂત સાબિત થાય પછી ખબર પડે કે કોઈ પણ વસ્તુ શું છે. એ એવી પ્રમાણિત એની લેબોરેટરી છે. બધું ઓન એન્ડ ઓન એનું
કાયદેસરનું રેકર્ડ ઉપરની બધી વાતો છે, કોઈ કાળું ધોળું છે નહીં. જે કાંઈ પરમિટ શરાબથી માંડીને રિવોલ્વરની છે તમે સરકારે આપી છે તો નાબૂદ કરી દો, બંધ કરી દો. પણ 3-3 વર્ષ જૂના કેસ છે ને જે રીતે તમે એક્શન લીધો, હું એના અપરાધનો કોઈ બચાવ નથી કરતો. સાબિત થાય અપરાધ તમ તારે એને ફાંસીએ ચડાવજો, અપરાધ સાબિત થાય તો એ ક્યાં ના પાડું છું. પણ તમારી જે કાર્યવાહી છે બધાને તમે કરો છો ખરા? નહીં. કેવળ અમને શું કામ? અમે બહુ બોલીએ છીએ, નથી ગમતું. તો હવે એનો કોઈ ઈલાજ છે? તો અમે શેના માટે મધ્યમાં શું કરો? અમારે મંજીરા વગાડવાના? એટલે આ સ્થિતિ છે જયંતભાઈ. જી જગદીશભાઈ, અત્યારે ગિરીશભાઈ જેલમાં છે, તો હવે આગામી સમયમાં હેડલાઇન કેવી રીતે ચાલશે? સર, જ્યાં સુધી હું જેલમાં નહીં જાઉં ત્યાં સુધી પણ ચાલશે. અને પછી મારા પછીનો મારો સ્ટાફે છે. બિલકુલ અમે લોકોએ એવા પત્રકારો અહીંયા રાજકોટમાં રાખ્યા છે જેને વિવિધ દૈનિકોમાં 20-20, 30-30 વર્ષનો એક્સપિરિયન્સ છે. આપની જાણ ખાતર જયંતભાઈ, સરકારને ખબર હોય કે ન હોય, અમારે ત્યાં એક વણલેખો નિયમ છે. અમે બધાને કહીએ છીએ કે અમારી ત્યાં નોકરી કરવી હોય તો નોકરી કરવી, નોકરી દેવી ને દીકરી દેવી બે હરખી વાત છે. તમારા લુગડે દાગ હોય તો અમારી ત્યાં આવતા નહીં. અમારે ત્યાં સર્ક્યુલેશન વિભાગ નથી, જાહેર ખબર વિભાગ નથી. અમારે તમારું કાંઈ જોતું નથી. અમે ભગવાનની દયાથી અમારા શેઠને ઈશ્વરની કૃપા છે, એણે એમ કીધું સમાજને એક સારો મેસેજ જાય એવું એક છાપું કરવું છે, એવી એક ટીવી ચેનલ કરવી છે કે સમાજને આપણે સારું કંઈક કહી શકીએ. અને જયંતભાઈ, હકીકતે કહું છું, આપણે મીડિયા છે એટલે વાત કરું છું, આ ગામની ગંદકી જે લોકો ઠાલવે છે ને, આપણે જો એ બંધ કરી દઈએ અને ખરેખર પોઝિટિવ આ સમાજમાં અનેકો વસ્તુ પોઝિટિવ જ થાય છે. સરકાર ક્યાંય પહોંચી શકતી નથી. જલારામમાં ખીચડી નહીં તો ખાવાવાળા ખૂટવા જોઈએ ને. જો સરકાર બધાના પેટ ભરતી હોત તો હજારો લોકો ત્યાં ખાય છે. સત્તાધારમાં ખાય, તુલસીધામમાં ખાય, બાણેજમાં ખાય, ચોટીલામાં ખાય, કનકાઈમાં ખાય છે. હજારો લોકોને કરોડો રૂપિયાના કામ. સુરતના ઉદ્યોગપતિઓ તમે જો, હીરાના ઉદ્યોગપતિઓ, એ બધા દાન ધર્મ કરે છે. કેટલા અહીંયા અમારે દુનિયાભરના તમે જાણો છો, બધા સેવાભાવી લોકો થકી આ સંસાર ઉજળો છે. હવે એને ખાલી દસ્તાવેજીકરણ નથી થતું, એટલે કે ઈ પ્રેસ નોટ લખે તો છપાય, પણ એનું ખરેખર ગુણાનુવાદ જે થવો જોઈએ એ સેન્સમાં નથી થતું. તો અમારો કોશિશ શું છે કે સમાજની સારપને બહાર લાવીએ તો આપોઆપ જે છે એ ખરાબી છે એ ઢંકાય છે. પાણી હોય મેલું, તમે એમાં એક ફટકડી નાખો તો મેલ નીચે આવી જાય અને શુદ્ધ પાણી ઉપર તરે. અમારે ફટકડી જેવું કામ કરવું છે, પણ સરકારને એ ગમતું નથી, કારણ કે ફટકડીમાં ડખો તો છે જ. એ કે તમે અમને ખૂંચો માં, એવી રીતે કરો. હવે એ કેમ કરવું? તમારા 18 વાંકા છે તો અમારે કેવું કે ન કેવું? એટલે આ પ્રકારની સ્થિતિ છે. બહુ ડેન્જર પરિસ્થિતિ છે. તમે કીધું કેમ હાલશે? ભગવાને ધાર્યું છે ત્યાં સુધી હાલશે. મને પકડી જાય, મારા સ્ટાફ ન કરે, કે પછી કદાચ સરકારને ઓલા મેઇન માણાને કહી દે તાળું મારી દે, આગળ કાવડિયા ન આપે પગારના, તો શું થાય? અમારે તો આગળ આ ચૂલો બંધ થઈ જાય. એટલે અમે વચ્ચે ડુંગળી વેચીએ, એના જેવું થાય. અમારી પાસે કોઈ મૂડી બૂડી છે નહીં. એટલે એ તો પછી હવ ગોતી લે, હું નાનું મોટું હવ. પણ સવાલ એ છે, જેટલું ઈશ્વરે ધાર્યું હશે એટલું સારી રીતે અમારી ગણતરી એવી છે કે બને ત્યાં સુધી સમાજનું સારું થાય એવું અમારે કામ કરવાની ગણતરી છે. કોઈ ઈગો નથી, અહમ નથી, અમે કોઈ મહાન થઈ ગયા ને બીજા બધા વામણા, એવી કોઈ વાત નથી. અમને ઈશ્વરે તક આપી છે ભાઈ સાહેબ, તો બને એટલું કામ કરીએ. જેમ લાખો લોકો કરે છે, પાછા હું એક નહીં, આ તમારી ચેનલ છે, બીજી ચેનલ, બધા કરે છે. હું આખો દિવસ વાત તો ઈ જ છે ને. એટલું બધી જગ્યાએ જો આવું થવા માંડે તો સરકારે બગડવું ન થાય ને આપણે કઈ ઉપાધિ ન રહીએ. હવે નથી તો તમારે કોકે કેવું તો પડે ને. એટલે હવે આનું તમે કહો છો એમ, અત્યારે ગિરીશભાઈ ગયા છે, હજી 2 કેસ મારી ઉપર લબડે છે. હવે જેથી તેથી એમ લાગશે કે આ ભાઈ ભણતા બંધ નહીં થાય તો આને ઉપાડો, ચૂંટણી મને આવે છે ઉપાડો. આગામી સમયમાં. કઈ વાંધો નહીં, ભગવાન જેવો ધણી. હા, જેવું થાય એવું. એમાં ક્યાં ફરક પડતા હોય ભાઈ? એ તો છે તો છે, બીજું શું? હવે સરકાર છે, સરકારથી મોટો કોઈ થોડો હોય. એની પાસે દુનિયાભરની સામ દામ દંડ ભેદ બધું છે. ચૈતર વસાવાને જો જામીન ન મળતા હોય 6 મહિના કે 2 મહિના કે સમજો, તો આપણે તો હાવ તુચ્છ માણસો છીએ. આપણું તો એ ગમે ઈ કરી શકે. તો હવે અધિકાર છે ને, એટલે જ હું તો કહું છું, આજે મારો કિસ્સો છે, કાલ કોઈનો હશે. મીડિયાના લોકોએ એટલું સમજવું જોઈએ, અંદરો અંદર આપણી તથાકથિત ત્વેજો દેશથી આપણે એકબીજાના લુગડા ખેંચીએ છીએ, પણ આજે અમારું છે, કાલ તમારું હોઈ શકે મિત્ર. તો તમે કે હું ખંડણીખોર કે માની લો કે આના ઓઠા હેઠળ બીજું બધું ચલાવતા હોઈએ તો 100% અમારી ટીકા કરવી જોઈએ. પણ તમે માનો છો કે અમે સાચું બોલીએ, એને નથી ગમતું, તો આજે અમારો છે, કાલ તમારો વારો આવે. ભગવાન બધાએ હંપીને પ્રજાના હિતમાં કામ કરીએ તો સરકારનું ભલું થાય. હું તો કહું તમારું શાસન અજરા અમર રહે, પણ તમે કઈ રીતે તમે પ્રજાને મદદ કરો? તો અમે ક્યાં કહીએ કે કોઈ નવું લે, અમે કઈ હોપારી લીધી કોઈ નહીં. તમે સારી વાત છે, તમે જો સુધરો તો, પણ ન સુધરો તો અમારે ચલાવી શું કામ લેવું? એ કઈ ખબર પડે? આ ગુજરાતની જનતા છે કે તમારી ગુલામ થોડી છે ભગવાન. એની પાસે ઓપ્શન હોય તો એ પછી ઓપ્શન વિચારશે. જો તમે નહીં સુધરો તો તમે સુધરી જાવ તો વેલ એન્ડ ગુડ. આ સ્થિતિ છે સાહેબ. જી. પરંતુ હવે આગામી સમયમાં કોઈ કાર્યક્રમ
કે કઈ રાખવામાં આવશે? હવે આ લડત કઈ રીતે ચાલશે જગદીશભાઈ? જુઓ, આજે મને સેંકડો લોકોના ફોને આવ્યા છે, મને ઓફિસે મળવા આવ્યા છે. તમારી ડિબેટ પૂરી કરીને હું ઓફિસે જવાનો સાહેબ, અને બધા લોકો મને મળે છે કે સાહેબ શું કરવું જોઈએ. હું પણ વિચાર કરીશ મારા લેવલ પ્રમાણે, મારે જે કરવું હશે તે. હું અમારા શેઠનો તથાકથિત અપરાધ જો સાબિત થાય તો એનો કોઈ બચાવ કરતો નથી, અને એ મારા લોહીમાં નથી. મેં તમને કીધું હમણાં, પાછો રિપીટ કરી દઉં, એ ભલે અપરાધ સાબિત થાય તંત્ર ફાંઈએ ચડાવી દો, મને કોઈ વાંધો નથી, એ તો કર્યા ભોગવે. પણ અપરાધ હોય તો તમારો આક્ષેપ તમે મને કાલે, અત્યારે AI નો જમાનો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. કાલે સવારે મારો ફોટો માધુરી દીક્ષિતાને તમે મૂકી દો કે આ જગદીશભાઈ બગડ્યા, તો શું કરવું? હું ખુલાસો કરું ત્યાં સુધીમાં તો સત્યાનાશ થઈ ગયું હોય. અત્યારે પણ એવું થયું છે. ખાલી આનો ધરપકડ શું થઈ ખબર છે કે પાછળ જુદું છે, આકા કોક છે, ઈરાદા કાંઈક છે, એજન્ડા જુદો છે. છતાંય જગદીશભાઈ બહુ નિષ્ઠાને પ્રમાણિકતાની વાત કરતા હતા ને, આ તમારા શેઠ પકડાણા, લ્યો કરો હવે ફલાણું ઢીકણું, કહેનારા બધાય કહે છે. પણ ભલામણા તમે તેલ જુઓ, તેલની ધાર જુઓ. એની માફિયાગીરીને હું એમ, માફિયાગીરી કરતા હોય ને રીઢા ગુનેગાર હોય ને આ 20મી કે 25મી ફરિયાદ હોય ને હું એમ કહેતો ના ના એ તો કરશે તો બરાબર છે. તમે પહેલો અપરાધના નામે ચડી બેઠા છો. પહેલો, આટલા વર્ષોથી કામ કરે છે. એક નોટિસ એની ઉપર 11 વખત ઇન્કમ ટેક્સની રેડ પડી. સાંભળજો જયંતભાઈ, 11 વખત અમારા સેટ ઉપર, અને ઇનામ આપીને ગયા. ઇનામ આપીને ગયા કે ભાઈ તમારા ચોપડા ક્લિયર છે. તો આટલો વ્યવસ્થિત માણસ છે. હમણાં વડોદરામાં પૂર આવ્યું હતું, પૂર, તો સરકારે તો જે કર્યું હોય તે. એક સ્વેજલ વ્યાસ કરીને બહુ બિલકુલ ન્યાનો કર્મઠ યુવાન છે, સ્વેજલ વ્યાસ, એ વડોદરાના છે, જાણીતો માણસ છે, ટેલેન્ટેડ છે ને બધું. બદ્રીનાથ કેદારનાથ મંદિરો ફૂલથી શણગારે. એ આ ભાઈનો મિત્ર છે, ગિરીશભાઈનો. એની એક સંસ્થા છે, કઈ નામ ભૂલી ગયો. એ સંસ્થા જે છે એની પાસે 1000-1200 છોકરા છે. બધા એ ફૂડ પેકેટ અને શુદ્ધ પાણી પીવાનું શુદ્ધ, એની હજારોની સંખ્યામાં એને વિતરણ કર્યું. લ્યો આલો. હવે જેને જો પૈસા વાપરવાની છૂટ હોય એ આવા ખંડણી ઉઘરાવતા છે. તમે વિચાર તો કરો કેવી હાલત છે. એટલે આ બધી ફેબ્રિકેટેડ આખા ગુના કરીને જે એની ઉપર થોપવામાં આવ્યું છે, મૂળ અહીંયા અમારું મોઢું બંધ થાય એવી એની ઓલી છે ઈચ્છા. પણ મેં કીધું તેમ, ઈચ્છા પરમાત્મા એ ધાર્યું છે એમ થશે. અને આ જગતના તાતથી માંડીને આપણા જે તથાકથિત મિત્રો છે, ચાહકો છે, એ જેમ કર્યું છે, આપણો કોઈ ઘમંડ નથી. બોલવા દે ત્યાંથી બોલ છું. બાકી તો કેટલાય ને ઠામ મારને કે અંગ્રેજો તો શું કર્યું એમ અમને ચીપી દે તો શું કરવાનું? માણસ તો છે ને, ભગવાન તો છીએ નહીં. તો પછી જે થવું થાય. અમારામાં અંતિમ શ્વાસ સુધીમાં જે હશે તો સત્યમેવ જયતે અને સત્યમેવ કડવે. એ પણ કહો, સત્ય હંમેશા કડવું જ રહેવાનું, અને એ જીત થાય કે ન થાય, અમે આ રીતે અમારું ઝુંબેશ છે યથાવત રાખવાના. જી જયંતભાઈ. જી ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ, નવજીવન ન્યૂઝ સાથે જોડાવા બદલ. નમસ્કાર. તો આપણે સાંભળ્યા જગદીશ મહેતાને. હેડલાઇન ન્યૂઝના માલિક છે ગિરીશ સોલંકી. તેમના ઉપર આરોપ લાગ્યો અને ત્યારબાદ તેમની ધરપકડ થઈ છે. અને આ મામલે હેડલાઇનના તંત્રી છે જગદીશ મહેતા, તેમણે આપણી સાથે જોડાયા અને તેમણે આરોપ લગાવ્યો છે સરકાર ઉપર કે જે પ્રકારે જગતનો તાત છે તેમનો અવાજ બનીને જે પ્રકારે તેમનું કામ કરી રહ્યા છે અને તેમનો અવાજ દબાવવા માટેનું આખું ષડયંત્ર થઈ રહ્યું હોવાનો તેમનો આરોપ છે. હવે આ મામલે આગળ કાયદાકીય પ્રક્રિયા ચાલશે અને એની અંદર શું આખી સમગ્ર વિગત આવે છે તે જોવું. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ